નઝરુદ્દીન કાઝી, વોકેશનલ ટ્રેનર, ઓટોમોટિવ ટ્રેડ. આજે આપણે જાણીશું 4 સ્ટ્રોક એન્જિનમાં કયા 4 પ્રકારના સ્ટ્રોક આવેલા છે, કઈ રીતે આ 4 સ્ટ્રોક એન્જિન કામ કરે છે તે વિશે જાણીશું. સૌપ્રથમ તો આપણે એન્જિનના વિવિધ ભાગો વિશે જાણી લઈએ તથા એ વિવિધ ભાગો એમનું કામ શું હોય છે તે વિશે જાણીએ. એન્જિનની અંદર આ છે સિલિન્ડર, જેને આપણે કમ્બશન ચેમ્બર પણ કહી શકીએ છીએ, કારણ કે એની આ સિલિન્ડરની અંદર બળતણનું દહન થાય છે, તેને કમ્બશન ચેમ્બર પણ કહી શકાય. તો પહેલું છે સિલિન્ડર. બીજું છે ઇન્ટેક વાલ્વ. ઇન્ટેક વાલ્વ દ્વારા હવા અને બળતણ એટલે કે ઈંધણના મિશ્રણને સિલિન્ડરમાં દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સ્પાર્ક પ્લગ. સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્ક જનરેટ કરવામાં આવે છે. ત્રીજું જે ભાગ છે તે છે એક્ઝોસ્ટ વાલ્વ. એક્ઝોસ્ટ વાલ્વ એ સિલિન્ડરની અંદર રહેલા ગેસ બળતણના દહન પછી જે તેના પાર્ટિકલ્સ અને જે ઝેરી ગેસ રહ્યા છે તેને એક્ઝોસ્ટ વાલ્વ દ્વારા સિલિન્ડરથી દૂર કરવામાં આવે છે. અને આ છે પિસ્ટન. તો હવે આપણે જાણીશું કયા 4 પ્રકારના સ્ટ્રોક આવેલા છે. સૌપ્રથમ સ્ટ્રોકનું નામ છે ઇન્ટેક સ્ટ્રોક અથવા તો એડમિશન સ્ટ્રોક. આ સ્ટ્રોકની અંદર ઇન્ટેક વાલ્વ દ્વારા હવા અને ઈંધણના મિશ્રણને સિલિન્ડરની અંદર દાખલ કરવામાં આવે છે. આ હવા અને ઈંધણનું મિશ્રણ જે છે સિલિન્ડરમાં દાખલ થાય છે, જે પિસ્ટનને નીચેની તરફ ધકેલે છે. હવે જ્યારે આ હવા અને ઈંધણનું મિશ્રણ સિલિન્ડરમાં દાખલ થાય છે, ત્યારબાદ પિસ્ટન જે છે તેને કમ્પ્રેસ કરે છે, એટલે કે પિસ્ટન ઉપરની તરફ ધકેલે છે હવા અને ઈંધણના મિશ્રણને, જેને આપણે કમ્પ્રેશન સ્ટ્રોક તરીકે પણ ઓળખીએ છીએ. કમ્પ્રેશનનો અર્થ થાય છે દબાવવું. અહીં આ જે હવા અને ઈંધણનું મિશ્રણ હતું તેને પિસ્ટન દ્વારા કમ્પ્રેસ કરવામાં આવે, એટલે કે પિસ્ટન દ્વારા દબાવવામાં આવે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વસ્તુને ખૂબ જ વધુ પ્રેશરથી દબાવવામાં આવે છે ત્યારે તેનું તાપમાન ખૂબ વધી જાય છે. એટલે કે કમ્પ્રેશન સ્ટ્રોકમાં હવા અને ઈંધણના મિશ્રણને સિલિન્ડરની અંદર કમ્પ્રેસ કરવામાં આવે છે. એ થયું આપણું બીજું સ્ટ્રોક. ત્રીજા સ્ટ્રોકની વાત કરીએ, જ્યારે આ હવા અને ઈંધણના મિશ્રણને આ જે મિશ્રણ તૈયાર છે જ્યારે કમ્પ્રેસ કરવામાં આવે છે ત્યારે તેનું તાપમાન ખૂબ જ વધી જાય છે અને એ સમયે સ્પાર્ક પ્લગ દ્વારા એક સ્પાર્ક જનરેટ કરવામાં આવે છે. આ સ્પાર્કથી એક સિલિન્ડરની અંદર નાનું એક્સપ્લોઝન થાય છે, એટલે કે નાનો ધડાકો થાય છે, જેથી સિલિન્ડર ખૂબ જ ઝડપથી અને ખૂબ જ પાવરથી નીચેની તરફ ધકેલાય છે. એટલે કે આ સિલિન્ડર ખૂબ જ તેજીથી ખૂબ જ ઝડપથી નીચેની તરફ આવે છે, જેને આપણે એટલા માટે તેને આપણે પાવર સ્ટ્રોક તરીકે ઓળખીએ છીએ. પાવર સ્ટ્રોક એટલા માટે કારણ કે જે અહીંયાથી એક્સપ્લોઝન થાય છે, એક્સપ્લોઝન થતાની સાથે જ પિસ્ટન ખૂબ જ જોરથી નીચેની તરફ ધકેલાય છે, તેથી આપણે એને પાવર સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ એક્સપ્લોઝન થાય છે, એક્સપ્લોઝન થયા પછી સિલિન્ડરની અંદર હવા અને ઈંધણના જે પણ નાના નાના પાર્ટિકલ્સ વધ્યા હોય અથવા જે પણ ગેસ ઉત્પન્ન થયો હોય એ ગેસ પિસ્ટન જે નીચે આવી ગયું છે તે ઉપર ધકેલી અને એક્ઝોસ્ટ વાલ્વ દ્વારા બહાર નીકાળી દે છે. એટલે કે પિસ્ટન સિલિન્ડર જે છે એ ફરીથી આ પ્રોસેસ તરફ આગળ વધી જાય છે. એટલે કે જ્યારે આ ઈંધણ જે પાર્ટિકલ્સ અને ગેસ છે જે એક્ઝોસ્ટ વાલ્વ દ્વારા સિલિન્ડરની બહાર ફેંકાઈ જાય છે, ત્યારબાદ તરત જ પહેલો સ્ટ્રોક આવી જાય છે ઇન્ટેક સ્ટ્રોક. એટલે કે પછીથી પાછું હવા અને ઈંધણનું મિશ્રણ સિલિન્ડરમાં દાખલ થાય છે. આ સાયકલ ચાલ્યા જ કરે છે અને 4 સ્ટ્રોક સિલિન્ડર આ રીતે કામ કરે છે. થેન્ક યુ.